આજ રોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી જીએમડીસી ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવેલ હતો। એના અનુસંધાનમાં સામાજિક કાર્યકર રોબિન્સભાઈ ભગત શું કહી રહ્યા છે સાંભળો। CID ટ્રસ્ટ ન્યૂઝ, ભરૂચ, ગુજરાત। બ્યુરો ચીફ મહેશ વસાવા। જય હિન્દ, જય ભારત મિત્રો। હું ભગત રોબિન, સામાજિક કાર્યકર્તા। અત્યારે જીએમડીસી ખાતે અમે ઉપસ્થિત રહ્યા છીએ સ્થાનિક ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે યુનિયનના મિત્રો સાથે અમે ઉપસ્થિત રહ્યા છીએ। એનું કારણ એ છે કે અહીંયા માંડવી મિનરલ જે આપણે ભૂતકાળમાં જોઈ રહ્યા છે કે એની મનમાની કરીને સોલ ટાયર ચલાવી રહી છે, સ્થાનિક લોકો સાથે અન્યાય કરી રહી છે, સ્થાનિક લોકોની રોજીરોટી છીનવી રહી છે। એના માટે ઘણા આવેદનો નિવેદનો કર્યા। એસપી કચેરીએ રજૂઆત કરી, કલેક્ટર કચેરીએ રજૂઆત કરી, મામલતદાર કચેરીએ રજૂઆત કરી, જીએમડીસી ને પણ રજૂઆત કરી, છતાં પણ સુખદ નિરાકરણ ન આવતા એ લોકો ધરણા પર ઉતર્યા છે અને એમનું અમે સમર્થન કરીએ છીએ। ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું, ધરણા પ્રદર્શન કરીશું અને જો જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરીશું। જય હિન્દ, જય ભારત। ભજાના નીચે નીકળો 60 જતા રહ્યું એવું નથી ખાલી કઈ ટ્રક વિરુદ્ધ એમને બેઠક તો કરવી છે અમારી જોડે બેઠક તમારા જોડે બેઠક કરવી જોઈએ એ એક અલગ પ્રશ્ન છે પણ કરવી જ જોઈએ એવું નથી। પણ હું તમને એમ કહું છું કે મેં કાલ જયારે તમને આવું કીધું કે ભાઈ હું પોતે તમારી બેઠક કરાવવા માટે તૈયાર છું, હું પોતે ત્યાં હાજર રહીશ, તો તમે એનું ક્યાં માન રાખ્યું સાહેબ? સાહેબ ને હું કહી દે કે સાહેબ હું કહું છું કે ભાઈ એમને મીટિંગ થાય એવી છે તો હું કહી દે સાહેબ। ભાઈ આમાં કેવું સાંભળી લો દરેક જણને દરેક જગ્યાએ મીટિંગ કરવાની ડરે લાગતું કોક એવું હોય કે મારે સાંભળી લે ભાઈ, વાત સાંભળી લે ભાઈ, એવું હોય ના નહીં, સાચી વાત છે। પોલીસ સ્ટેશને મીટિંગ કરવાની હોય તો બે જણને એમય થાય કે ભાઈ ના આપણે પોલીસ સ્ટેશન હું નહીં આવું ભાઈ, થાય કે ના થાય ભાઈ? તો એમાં શું ખોટું છે? કોઈને તમને ધારાસભ્ય સાહેબ જોડે મીટિંગનું અનુકૂળતા આવે છે, એમને ત્યાં નથી આવતી તો તમને ના આવે ભાઈ એમને અનુકૂળતા, ત્યાં કદાચ એને ના બોલી શકે સાહેબ સામું, એમને એવું લાગતું હોય તો એ ના તૈયાર થાય ત્યાં કરવા માટે। મેં તમને કીધું ભાઈ તમે એકબીજામાં તમને મારા મધ્યસ્થીની શું જરૂર છે? કેટલા વર્ષથી ધંધો કરો છો? વર્ષોથી આ ધંધા જોડે દરેક ને ભાઈ પ્લાન્ટ વાળા જોડે અલગ અલગ પ્લાન્ટ વાળા જોડે બધાના પોતાના પર્સનલ સંબંધ છે કે નથી? જેની ત્યાં ગાડીઓ ચાલે કાલ ઉઠીને માની લો જેને જરૂર પડવા લાગશે ને બધા ચાલુ કરી નાખશે ગાડીઓ એમની, કે પોતાનું જેને ચાલે એવું છે। હવે ઘરે છોકરો ભૂખો મળશે થોડા કઈ તમે બધા હડતાલમાં ભાઈ સાંભળી લે, પ્રશ્ન એ જ છે અને એવું નથી કે રોજગાર નથી, ચલાવો ગાડી, પ્લાન્ટ વાળા તૈયાર જ છે। ભાવ આપવો જોઈએ ને, ભાવ આપવા શોષણ કેટલા દિવસ આપણે ભોગવીશું? સાહેબ આ તો આજે તો તમે આવી બી સહી ચોમાસામાં તો તમારે હોય બી મારી વાત સાંભળી લો, તમને જે અગવડ પડતી હોય જે તકલીફ થતી હોય મારો પ્રશ્ન તમે મને કહો છો હું સાંભળું છું અને હું ખાલી કહું છું ભાઈ તમારા માટે હું સહાનુભૂતિ તો મને છે જ, આવું તમને 1000 વખત કીધું।